મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો રાજુલાથી ને મુંબઈથી બધા મહેમાન આવ્યા છે. એનો બીજો દિવસ થઈ ગયો છે ને અહીં આપણે અંજલીબેન ને માધવભાઈ બેસી ગયા છે. કેમ છો? નાસ્તો પાણી કર્યા? તો વાંધો નહીં. શું આજે ક્યાં જવું છે? આપણે ફરવા જવું છે ને ક્યાંક જઈ? હા, બધા જાય ત્યાં જવાનું. તો ચાલો મિત્રો, આપણે સવારમાં શું બાબુ નાસ્તો બનાવે છે તે જાણીએ. અમારે માધવભાઈ બેસી ગયા છે. કેમ છો માધવભાઈ? સારું છે ને? નાસ્તો પાણી કર્યા તમે? તો વાંધો નહીં. ને કેટલામું ભણો છો તમે? પહેલું ભણો છો? અને અહીંયા તમે ફઈની ત્યાં આવ્યા છો? તો બહુ શરમાવ છો કેમ એટલા બધા? હે માસી? મોટેથી વાત કરે. કાલે એટલો શરમાતો હતો. હા, શરમાવાય નહીં. હા, આમ તો બહુ બોલે નહીં, આમ તો રાઈડે થઈ છે. એવું છે. તો હાલો આપણે ગામમાં જવું છે ને આટો મારવા. હે તાર ભાઈ ની ત્યાંથી ક્યાં જવાનો છો તું? મામાની ઘરે. વાહ ભાઈ વાહ. ફઈ ને મામા એક જ ગામમાં કા? તો માધવ, તું કઈ સ્કૂલમાં ભણે છો? સરસ્વતી. ક્યાં, રાજુલામાં કે પીપાઓમાં? રાજુલામાં. અને કેટલા ધોરણમાં આવ્યો માધવ તું? તો આપણે માધવભાઈ તમારે ત્રીજા ધોરણમાં આવ્યા તમે એમ ને? અને બીજા ધોરણમાં તારે કેટલા માર્ક્સ આવ્યા હતા? 94 માર્ક્સ આવ્યા હતા. વાહ ભાઈ વાહ. ઉષામાંથી બહુ હોશિયાર લાગે છે માધવ. હા, ઓછું બોલે. અને કાલે મને કોણ ભાઈ કહેતા હતા ખુશી ને 99.70 પીઆર આવ્યા. એનો આખા તાલુકા ક્ષેત્રમાં ચોથો નંબર આવ્યો. અને અમે માધવ જો વાતચીત કરે તો સામે માણસને એક મહિનો થાય ઉકેલ કરવામાં. એટલે એમની સાથે વાત કરો. બધાને વિડીયો જોવા વાળાને કહો કે અમારે આની ભાષા ઉકેલો. આની ભાષા અમને ક્યારેક નથી ઉકેલાતી. તમે ઉકેલો, તમને હસવું આવશે. હા, હસવું આવશે. માધવભાઈ એવું વાત. હા, માધવભાઈ એવું વાતું કરે છે. તો શું છે માધવભાઈ, મજામાં ને? કરણભાઈ બી એવી વાત. કરણભાઈ બી એવી વાત. હા, ઈ એવી વાત. ઈ તો પણ બોલે. 99% આવ્યો. 99. પણ ભાષા તો બંનેની ભાષા ચાઇનીઝ જ છે. બંનેની ભાષા ચાઇનીઝ છે. હા, ચાઇનીઝ ભાષા. એવું છે. તો ચાલો જાવું છે ને મામાને ત્યાં. ક્યારે જાવું છે આપણે? મામાની ઘરે બેટા હમણાં જવું છે ને ચક્કર મારવા. હા, તો આપણે મામાને ઘરે ક્યારે? હમણાં જવું છે. તો ચાલો આપણે જઈએ. કોણ લઈ જાય? હું મૂકવા આવું કે રુદ્રભાઈ? વાહ ભાઈ વાહ. તો ચાલો મૂકી જાવ. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ જો નવરાત્રી ના ચા પીવું. ચા પાણી પીવો એમ ને? તો આપણે શું નાસ્તો બનાવ્યો છે? ચા ને ભાખરી અત્યારે કર્યા. ચા ને ભાખરી. હવે જો ઈ ઓલા રુદ્રન તું ખાઈ લો અને ચા હું જાઉં બાથરૂમ ને એવું ધોઈ નાખું. ઓકે, ચાલો ચા પાણી. મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. બટેટાનું શાક, રોટલી, કાકડી, ચવાણું ને છાશ. અને આ રસોઈ કોણે બનાવી ઉષામાંથી? તમે કે બાબુએ? બનાવ્યો ભાઈ. તમે બનાવી એમ? બધી રસોઈ આમ જોતા જ. અને આજે કેમ શાક એક જ છે? તું છેલ્લે છો. એવું છે? છેલ્લે શું? ગુવારનું શાક કરું, બટેટાનું શાક કરું, સલાડ છે. આખો ગુવાર છે હે બાબુ? ગુવાર અને ખવાઈ ગયો. હા, ખવાઈ ગયો. નથી ખાતો ગુવાર છો એટલે ખવાઈ ગયો. હા, બહુ સરસ થયો એટલે ખવાઈ ગયો. બાપુજી બધો ખાઈ ગયા. બાપુજી બધે ખાઈ ગયા એમ? અમારે બાપુ ગુવારનું શાક ઉષામાંથી બનાવે ને એટલે એક નંબર બનાવે. ગુવાર બટેટાનું. હે બાપુ? બાપુ કે ગુવારનું શાક હર્ષ ને દેવું નહીં. હા, રઘુ વાળો ગુવાર હોય ને એટલે હું ન ખાઉં. હા, એ રઘુ કાઢવી પડે, નો મજા આવે. તો હું લેટ થઈ ગયો. કોલેજ ગયો તો? હા, આજે કોલેજ હાટું હું ગયો તો. અચ્છા. એડમિશન લેવું છે ને હા, તો કોલેજ હાટું ગયો તો. ને બપોર પછી હજી ફાઇનલ જવાનું છે. હા, બપોર પછી ક્યાંક રાઉન્ડ મારીએ, જમી લઈ, ઘડી સુઈ જાય. હા, સુઈ જાય. બા કેવીક મજા આવે તમારી દીકરીને ત્યાં? રસોઈ કેવીક બનાવે તમારી દીકરી? બહુ સરસ બનાવે. અમે શીખવાડ્યું હોય બધું સારું હોય. હા, એ વાત સાચી. તમે શીખડાવ્યું એટલે સારું જ હોય બધું. હા, તમારું શીખડાવેલું. બાપુ તમારું? આમ તો એક દિવસ તારા અરવિંદ કાકા શું કે હા, ઉષા જેવા અથાણા ઉષા જેવું શાક ન થાય. પછી મેં એને શું કીધું, મેં કીધું ભારતમાંથી પાકિસ્તાન નીકળ્યું છે. પાકિસ્તાનમાંથી ભારત. હા, સાચી વાત છે. પાકિસ્તાનમાં ભારત નથી નીકળ્યું. પાકિસ્તાન ગયું. હા, ભારતમાં પાકિસ્તાન ગયું. કરો. હા, બધું શીખડાવેલું જ છે. હા,
એવું છે તો રોકાવાનું છો બા હમણાં? તો વાંધો નહીં, કાલ નો દી હું હવે થોડાક દી રોકાઈ જાવ ને. હા, ભૂરખિયા દાદા સાળંગપુર. બેન ની ત્યાં જમવાનું છે. હા બાપુ, આપડે સાંજે બેન ની ત્યાં જમવાનું. તો બધાને જવાનું છે એવું એમ ને? મહેમાન આવ્યા એટલે પેલી વાર. ઉષા માસી ને કે જમવાનું કરું છે બા ને ઉષા માસી આવ્યા છે ને કે હા તો વાંધો નહીં, સાંજે જઈએ. અને અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. આજે તો માસીએ બનાવેલું, તો ચાલો આપણે જમી લઈએ. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને અહીંયા આપણી માટે બાબુ બપોરનો નાસ્તો બનાવે છે. અહીંયા આપણે મસ્ત મજાનો બાબુ આપણી માટે નાસ્તો બનાવે. શું નાસ્તો બનાવે બાબુ? ભૂખ લાગી ને બધાને ચા રોટલી. હા, ચા ને રોટલી એમને. અને આપણે મહેમાન સાટું શું બનાવવાનું છે સાંજે જમવા? તો થેપલા બનાવીને જમી કાઢી નાખે. જો બેન ની ઘરે બેસવા જાવું છે. આજે જમવાનો પ્રોગ્રામ હતો ને, ઈ પછી બંધ રાખ્યો. કારણ કે બીજી એક જગ્યાએ જાવું છે ને. બેસવા જવાનું બીજી જગ્યાએ, એટલે આજનો પ્રોગ્રામ બંધ રાખ્યો એમ ને. ઓકે, તો આપણે જમી કાઢવીને પછી જઈએ. અને અહીંયા આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં. ને અહીંયા આપણે સાંજે માસી રસોઈ બનાવે છે. તો કેમ છો માસી? બસ મજા. હાલો થેપલા ખાવા. થેપલા બનાવવાના છો? શું વાત કરો છો? તો કસૂરી મેથી નાખી, અત્યારે લીલી હોય તો લીલી નાખવાની, નકર સુકેલી. પણ માસી અત્યારે આપણે લીલી મેથી ન હોય ને, કારણ કે એની સીઝન પ્રમાણે. હા, કસૂરી મેથી ઘરે બનાવી હોય ને, હા એને સુકવીને બનાવી. હા, આખું વર્ષ રાખીએ ફ્રીઝર માં, તો એવી ને એવી રહે. પછી તલ નાખ્યા, થોડા આજમા નાખ્યા, ધાણા જીરું, હળદર અને હિંગ અને મીઠું અને લસણ. જો ખાતા હોય તો લસણ આવું મરચું નાખવાનું. અને આમાં માસી તલઈ હોય? તલ નાખી સ્વાદ બહુ સરસ આવે, ટેસ્ટ સારો આવે એમ ને. તો ચા ને થેપલા આપણે ચા ને થેપલા, દહીં ને થેપલા ખાવા છે. દહીં ને થેપલા ખાશે. ઉનાળામાં કઈ જમવાની ઈચ્છા ન થાય બીજી. હા, બીજી કઈ જમવાની ઈચ્છા ન થાય. તો ચાલો આપણે થેપલા બનાવવા મળો. ગરમા ગરમ એટલે બેસી જાય. હા, ગરમા ગરમ થેપલા ચા. માસી ગરમા ગરમ થેપલા બનાવવા મળ્યા. માસી જમવા આપણે વૈયા હોત બધા કા? ગરમ હોય ને તો જ ગરમા ગરમ તેલ ચોપડે ને. અહીંયા લોટ તો જોવો માસી કેટલા ભીંડા બાંધ્યા છે. માણસો બહુ જાજા. અને અમારે અહીંયા બાબુ ને હમણાં શાંતિ થઈ ગઈ. માસી છે એટલે રસોઈ નું કામ માસી ને જ કરશું. આટા ફેરવાને, નાના નાના કામ કરવાના, ડુંગળી ટમેટા સુધારવાના ને એવું બધું. શું કેવું? અને એટલે 8 દી રોકાવાના છે. હા, 8 દી રોકાવાના છે. એ વાત સાચી. માસીને આરામ. હા, માસીને કામ. માસી મહેમાન થઈને આવ્યા તો માસીને કામ અને ઘર ધણીને આરામ. શું કેવું બાપુ? મુંબઈ જાવતી ઉષા માસીને કરી દો. હા, એ વાત સાચી. તો ફાઇનલી મિત્રો આપણું પૂરું ફેમિલી જાય છે પાયલબેન ની ત્યાં. તો જાવું જ છે એમ ને બાપુ? હા, જો બધા જાય છે. બેન ની વાત જોવે છે. એક વાત જોવે ને. ચાલો માસી બેન ની ત્યાં આટો મારી આવો. તમે લગ્ન પછી ગયા જ નથી? અને બાપુ મારે નથી આવું, કારણ કે મને મજા નથી, માથું ને એવું દુખે છે એટલે. બરોબર ને? જમવાનું હતું પણ ના પાડી આપણે. જમવાનું હતું ત્યાં. 15 જણા થઈ જાય. મેં કીધું પછી પાછા આવશું. હા, પછી નિરાતે. હા ભાઈ, એવું છે તો તમે જાતા હો ને, મારે તો કઈ આવવું નથી, મને માથું દુખે છે ને એવું છે એટલે. આપણે બા આવી ગયા છે. અને બા બધા ક્યારે આવે છે? અમે ગાડીમાં આવ્યા અને પાછા 2 જણા ગાડીમાં લેવા ગયા ને. હા, ગાડીમાં આવે ગયા ત્યારે બધા રિક્ષામાં ગયા હતા. હા, રિક્ષા નો મળે ને આપણે. ઘરે બેઠા પછી મેહુલ ને ઘરે ગયા. એને ઠંડુ મગાવ્યું, પીધું ને ઓલ પણ પાયલ ની આઈસ્ક્રીમ ખાધું. અને મેહુલ કે હાલો કોઈને હાલવું નથી, 2 ફેરા મારી દઈ. હા, પછી અત્યારે બા રિક્ષા નો મળે ને. પછી કીધું આજુ આવી ગયા અડધા. આવે અહીંયા આવી ગયા. અને આપણે બા શું કરે પાયલબેન ને બધા? એ બધા મજામાં છે. હા, વિશાલ કુમાર ને બધા. ઓ વાંધો નહીં. પાયલ ને લાડ ગિફ્ટ આવી પાછી. તારે બાબુ ને હાડી, એની હાહુ ને હાડી. હા, YouTube માંથી બા ગિફ્ટ આવતી હોય ને. આવી ગઈ બેન ની ત્યાં. હા, તો વાંધો નહીં. આપણે બાબુ ની આવે છે એમ ને? ઓકે. હા, અહીંયા આપણે દાદા આવી ગયા છે. અહીંયા અમારે દાદા બેન ની ત્યાંથી આવી ગયા છે. તો શું કરે બેન? મારી બેન શું કરે? તને સંભાળતા હતા કે કેમ નો આવ્યો? હાથ ને માથું દુખતું હતું એનું, એટલે નો આવ્યો. હા, શું જઈ આવ્યા? હા, આઈસ્ક્રીમ ખાઈ આવ્યા, જઈ આવ્યા. હા, બેને આઈસ્ક્રીમ ખવડાવે જ ત્યાં જાવ. આઈસ્ક્રીમ ખવડાવ્યો. આ એને ગીફ આવી છે, હાડગો ને એવું બધું. હા, એ મને બાએ કીધું ને. ખરી ને? હા, YouTube ફેમિલી વાળાએ ગિફ્ટ આપી. હા. દાદા આપણે બાબુ ને બાપુજી ની બધા ક્યાં છે? એ પાછળ જે આવે છે હમણાં. આવે છે એમ ને? હા. ઓકે. એ બોલ માં.
તો ચાલો મિત્રો આપણે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને તમે બધા આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને આપણો વ્લોગ આખો જોજો આપણે, કારણ કે બહુ મસ્ત વ્લોગ બનાવીએ છીએ અને બેનની ત્યાંથી બા અને દાદા ને ફૂલ ફેમિલી ગયું હતું, જઈ આવ્યા અને બહુ જ મજા આવી એમ કહે છે બધાને. યુટ્યુબ વાળા ફેમિલીએ પણ ગિફ્ટ આપી હતી બેનને, સાડી ને એવું બધું. તો ચાલો મિત્રો આપણે અહીંયા જ બ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.